વચ્ચે હું આત્મા, પોઈન્ટ ઓફ લાઇટ, અને મારા ફ્રેન્ડ શિવ બાબા, સુપ્રીમ સોલ, સુપ્રીમ ઓથોરિટી, સર્વશક્તિવાન, હું એ શિવ બાબાનું આજના કોમ્પિટિશનની અંદર આહ્વાન કરું છું. દિલથી બાબાને બોલાવો. મીઠા બાબા, પ્યારા બાબા, મેરે બાબા, આ જાઓ. આજે તમે અમારા ફ્રેન્ડ બનીને મારી સાથે રહેજો. મારી હિંમત બનીને તમે મને મદદ કરજો. તો બાબા, મને બહુ જ બધી શક્તિઓ આપો. ધીરે ધીરે મનથી બાબાનું આહ્વાન કરો. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. આજે આપણા વચ્ચે બાબુભાઈ છે. એ બાબુભાઈ આપણને શું શીખવાડશે? મેમરી, આપણે યાદ શક્તિ આપણી કઈ રીતે વધે. આપણે સૌથી મોટી પ્રોબ્લેમ શું હોય સ્ટુડન્ટ લાઈફની અંદર? શું પ્રોબ્લેમ હોય? આપણને વાંચીએ તોય યાદ ન રહે. તો તમને સહજતાથી બહુ સરસ રીતે કઈ રીતે યાદ રહી જાય ને, એ આપણને આજે બાબુભાઈ શીખવાડશે. તો આપણે એમનું સ્વાગત કરીશું. કઈ રીતે કરીશું? 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. તો આપણે બાબુભાઈનું દિલથી સ્વાગત કરીએ છીએ. જે બાબુભાઈ આ વિદ્યાલયની અંદર વર્ષોથી જ્ઞાન યોગનો અભ્યાસ કરે છે, અહીંયા રેગ્યુલર આવે છે. રોજ સવારે ભગવાનની પાસે એ ભણે. અત્યારે એ તમને ભણાવશે. પછી આપણે તમારું કોમ્પિટિશન છે, આપણે પછી શરૂ કરીશું. પહેલાં આપણે એમને સાંભળી લઈશું. ત્યાં સુધીમાં આપણા બધા જજ પણ આવી જાય. ઓમ શાંતિ. ઓમ. આપણો આમ નહીં બેવો. આમ નહીં. બરાબર. આ સીધું કર. હા, સીધું બકા સીધું. આ રીતે આ રીતે બેસવા બધા. હા, પાછળનો ભાગ નિત્તમ કહેવાય. શું કહેવાય એને? નિત્તમ. એટલે એને થોડું ટાઈટ રાખવાનું. એવો રાખવાનો અને આ રીતે સરસ બેસવાનું. એ તો અમને એવું નહીં કરવાનું. હા, ખ્યાલ? ધ્યાન મુદ્રા કહેવાય છે. જો આ રીતે ધ્યાન મુદ્રા આ રીતે બેસો બધા. અને આપણે ઓમનો ઉચ્ચાર કરીશું. ઓમાં કર્યો ને પેલો આખો બંધ. ફરીથી એના જ મેં યાદ શક્તિ વધારવી છે. બધાને વધારવી છે. તો આ પ્રોગ્રામ પૂરો થશે એટલે તમારી યાદ શક્તિ પૂરી હોય 100% વધી જશે. પરીક્ષામાં એવું થાય સાહેબની અમે યાર આવડતું હતું પણ ભૂલી ગયો. એવું થાય છે? નહીં થતું? નહીં થતું? થાય કોકનું થતું છે. યાદ નહીં આવતું. એવું છે? એવું તો સારું તને જ છે. બરાબર. પણ આપણે બધાને કોઈની એવી તકલીફ હોય ને તે તકલીફ નહીં કરીએ આપણે.
બરાબર, યાદશક્તિ વધારવી હોય ને તમારી, રસ કરો, બધાને રસ કરો, બોલતા નહીં બરાબર, ઉતાવળી બોલો જ ત્યાં. હવે બરાબર એવા છે. તો પહેલાં પહેલું શું હોવું જોઈએ યાદશક્તિ વધારવા માટે? પહેલાં પહેલું શું હોવું જોઈએ? રસ. શું હોવું જોઈએ? જો સૌથી પહેલાં પહેલું શું જોઈએ આપણે કોઈ પણ કામ કરવું હોય તો? નહીં, રસ જોઈએ, રસ, ઇન્ટરેસ્ટ. શું જોઈએ? હવે તારે માન લો કે તાર મમ્મી તારે વાંચવાનો રસ નથી અને મમ્મી કહે કે તું વોચ તો પછી એમાં કંઈ કરવાનું ના આવે એમ આવે. એટલે સૌથી પહેલાં પહેલું શું યાદશક્તિનું રહસ્ય? પહેલાં પહેલું શું જોઈએ? રસ જોઈએ, ઇન્ટરેસ્ટ. શું જોઈએ? રસ એટલે ઇન્ટરેસ્ટ. ગણિતના દાખલા ના આવડતા હોય તો તમે છોડી દો તો ના મેળ પડે. એ તો એમાં રસ રાખવો પડે તો ગણિતના દાખલા આવડે. એટલે પહેલાં પહેલું ક્રિકેટ અને કાર્ટૂન જોવામાં રસ પડે? કાર્ટૂન જોવામાં રસ પડે કે નહીં પડતો? તો પછી એવો રસ આમાં ભણવામાં રાખવો પડે આપણે. બરાબર. એટલે પહેલાં પહેલું યાદશક્તિનું રહસ્ય શું છે? રસ, ઇન્ટરેસ્ટ, નિરીક્ષણ કરવાની કળા, ઓબ્ઝર્વેશન સ્કિલ. કે એનું શું કહેવાય? આપણે રાધનપુર ચોકડીએ પેલા સિગ્નલ જોયા હતા એ બધાએ? એમાં લાઇટો દેખાય, લાઇટો. સૌથી પહેલી લાઇટ કઈ હોય? બીજો નંબરની. તો તમે બરાબર ઓબ્ઝર્વેશન કર્યું એમ. છોકરાએ ઓબ્ઝર્વેશન તો કર્યું બરાબર. એટલે ઘણા બધાને ખબર નહીં હોતી કે ઉપર લાઇટ કઈ હોય, વચ્ચે કઈ હોય, સૌથી નીચે કઈ હોય એમ. એને શું કહેવાય? નિરીક્ષણ કરવાની કળા. તમે લગ્નમાં ગયા હોય માસીના તો, અને મમ્મીને બધા ગયા હોય તો માસીએ શું પહેર્યું હતું એ તમને ખબર ના હોય, પણ તાર મમ્મીને બધી ખબર હોય. મમ્મીને કે ભાઈ માસીએ 10 તોલાનો હાર પહેર્યો હતો, આવું આ બંગડીઓ પહેરી હતી, આ પહેરી હતી, પણ આપણને કોઈ રસ ના હોય, આપણે નિરીક્ષણ એટલું બધું ધ્યાનથી ના જોતા હોય તો આપણને એ યાદ રહે. પણ મમ્મીને બધું જ યાદ હોય કે તાર માસીએ આ વસ્તુ પહેરી હતી એમ. એટલે બીજી વસ્તુ શું છે? યાદ ક્યારે રહે? ઓબ્ઝર્વેશન સ્કિલ, નિરીક્ષણ કરવાની કળા હોય તો યાદ રહે. ધ્યાનથી જોવું પડે, દરેક વસ્તુ ધ્યાનથી વાંચવું પડે, ધ્યાનથી જોવું પડે. ત્રીજી વસ્તુ છે સંકળામણ, એસોસિએશન. તમે પેલી 14 સૂરજ રમતા હતા, રમતા રમતા બોલો 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 હે પડી ગયા હતા એમાં. જો 14 સૂરજ રમતા હતા, રમતા રમતા કોઢી ચડી, કોઢી મેં વાડ ના આપી, વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને ખવડાવ્યો, ગાયે મને દૂધ મેં કોને પાયું? મોરને, મોરે મને શું આપ્યું? પીંછી કયો? ટેબે, ટેબે મને શું આપ્યું? માટી, માટી પછી કુંભારે મને ઘડો, ઘડો પછી મેં શું કર્યું? કૂવાને આપ્યો, કૂવાએ મને પાણી મેં સોળને પાયું, સોળે મને. એટલે આ યાદ રહે? આ યાદ રહે કે નહીં રહેતું? રહેશે કે નહીં રહેતું? કેમ રહે? આપણે એકબીજાને શું કર્યું? જોડ્યું. હવે કોઈ એક હફડા મારે આમ જુઓ, વાતો ના કરશો તમને કદી યાદશક્તિ જતી રહેશે બધી જો વાતો કરશો તો. એટલે કોઈ વખત કોઈ વસ્તુ આપણે કયો યાદ છે કે તમે આપણે મળ્યા હતા? હા, કે આપણે કે લગ્નમાં મળ્યા હતા, એટલે આપણે લગ્નની જોડીએ છીએ કે બેંકમાં મળ્યા હતા આપણે, તો આપણને કોઈ વસ્તુને એક વસ્તુ ચડે બીજી વસ્તુને જોડીએ તો યાદ રહે. એટલે આપણે શું કર્યું? એસોસિએશન. 14 સૂરજ રમતા હતા, રમતા રમતા કોઢી, એટલે આપણે એકબીજાને જોડ્યું તો યાદ રહ્યું. બરાબર. સફરજનનો રંગ કેવો હોય? સૂર્ય તો કેવું આપણે ગરમી. શાળામાં કોણ ભણાવે? આ રીતે તમે જોડો તો અને યાદ રાખો. આગળ અત્યારે કયા કયા આપણે સૌથી પહેલાં શું શીખ્યા? સૌથી પહેલો રસ, બીજો નંબર સ્કિલ, ત્રીજો નંબર સંકળામણ, એસોસિએશન, એકબીજાને જોડવાનું. હવે ચોથો નંબર ચલો પુનરાવર્તન. આપણે એક ને એક વસ્તુ આપણે નહીં વોક કેવી રીતે ગણીએ યાદ રાખી છે? ગોખી મારીએ ને, ગોખીએ કે નહીં ગોખતા? એટલે કોઈ પણ વસ્તુનું વારે ઘડીએ રિપીટેશન કર્યા કરીએ, રિપીટેશન તો યાદ રહે. આ બાજુ જુઓ બકા, રિપીટેશન બગાવો ના ખાશો. રિપીટેશન કરીએ તો યાદ રહે. એટલે એને એક ને એક વસ્તુને તમારે વારે ઘડીએ વાંચવી પડે તો યાદ રહે. ઓકે.
એટલે વારંવાર દોહરાવાથી મગજની અંદર એ પાકી થઈ જાય. શું થઈ જાય? હવે આગળ આપણે પ્રાર્થના યાદ કરીએ ને, પાઠ યાદ કરીએ છીએ, કોઈ ટેબલ હોય તો યાદ કરીએ છીએ, બરાબર? કેટલા શીખ્યા આપણે? 4 રહસ્યો શીખ્યા. પહેલું બોલો. બીજો? ઓબ્ઝર્વેશન સ્કિલ. ત્રીજું? એસોસિએશન. ચોથું? પુનરાવર્તન. હવે પાંચમું, આ અગત્યની વસ્તુ છે. હવે બધા ધ્યાન આપો અહીંયા. જો બધાની યાદશક્તિ વધારી તો એના પરથી વધી જશે ફટાફટ. જો આ કેટલા અક્ષરો લખ્યા આપણે? 26. વાંચો કયા કયા? બકા તું ઊભી થા. વાંચ. કયું લખ્યું હરી? ગુજરાત. ચલો ગુજરાતી કેને આવડે? ઊભા થા બકા, ઊભી થા ફટાફટ. ઊભી થઈ જા. વાંચો. એટલે હા અહીંયા કઈ વાંચ. વાંચ. ઉતાવળું બોલ. જો પહેલું છે જંગલ, બીજું લગ્ન, ત્રીજું કેરી, પછી કાતર, પછી સોનાનો સિક્કો બોલો, છઠ્ઠું ગળું, પછી સાતમું ડોક્ટર, આઠમું ઊંટ, પછી નવમું છાપું, 10મું રાજીવ ગોધી, પછી 11 નંબર વિમાન, 12 નંબર 13 નંબર આગળ પોલીસ, પછી ટોર્ચ, પછી ધડાકો, પછી વાદળું, પછી ધ્યાન, પછી અને આવા હું તમને 5 મિનિટ આપું. આ બધા શબ્દો યાદ કરી દો, લાઈનસર બોલવાનું. ચલો વાળા ફટાફટ 5 મિનિટમાં તમારા 26 શબ્દો યાદ રાખી દેવાના, લાઈનસર બોલવાના. બોલો ફટાફટ, તૈયાર કરો. હળો બોલો, કોણે તૈયાર કરી દીધું? થઈ ગયું? ઊભો થઈ જાય સાહેબ બકા. હા, અને થોડો બકા નીચું કરી દે, નીચું કરી દો. હા ચલો હળો બોલો. હળો ચલો બોલો. હા હું આપું એને. જોઈને નહીં બોલવાનું, મોઢે બોલવાનું યાર. મોઢે બોલ, મોઢે. અહીંયા તો કશું નહીં મળે. ચલો ઓકે, કશો વાંધો નહીં. આ એટલું સારું કહેવાય. તને જેટલા આવડે એટલા બોલ. ભીધી જા. જેટલા આવડે એટલા બોલ. ચલો હળો. જંગલ, લગન, કેરી, સોનાનો સિક્કો, વાંદરો, છાપુ, ડોક્ટર, ઊંટ, રાજીની ગાંધી. જોતા રહેજો સાચું છે ખોટું. હા, રાજીની ગાંધી, સાયકલ. સારું હળો. તો આવું કેમ થાય છે? બોલતી હતી ને એવું થતું હતું ને, એવું કેમ થાય એમ? બોલો હળો. કેમ ભણે તું? 5માં? બરાબર. કશો નહીં, તું બેસી જા. તું ઊભી થઈ એટલે સારું કહેવાય બધા વચ્ચે. ચલો બધાને કોને વધારવી છે? એક જણને વધારવી કે બધાને વધારવી છે? બધાને. તો હવે હું તમને કહું ને, એકી હંગારી બધાને વધારી દઈએ. આટલા બધા જે બધા બેઠા છે ને બધાની જ વધારી દઈએ. એટલે હું કહું એમ કરશો તો જ વધશે. હો, બાકી તો પછી નહીં વધે. જો આંખો ખોલી દીધી વચ્ચેથી તો મેમરી તમારી જતી રહેશે. બરાબર, સીધા બેસી જાઓ. બધાની એકી હાથે વધારી દઉં, એકી સાથે બધાની. આંખો બાંધ અને હું તમને કહું એ પ્રમાણે તમારે કરવાનું. હું કહું એ પ્રમાણે તમારે આંખો કોઈ ખોલતા નહીં, બધાની વધારવાની છે મેમરી. ચલો બરાબર. ચિત્રમાં આપણું જે મગજ છે ને એ ચિત્રની ભાષા વધારે સમજે છે. કઈ ભાષા વધારે સમજે? ચિત્રની. હવે આપણા જે જંગલ, લગ્ન, કેરી, કાતર એ બધું ચિત્રમાં રૂપાંતર કરવાનું. આંખો બંધ અને હું બોલું એ પ્રમાણે તમે ચિત્રમાં રૂપાંતર કર્યા કરો. ચલો વિચારો કે હું એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો છું. હું ક્યાંથી પસાર થઈ રહ્યો છું? ગાઢ જંગલમાંથી. અને તો મેં જોયું તો એક ટોળું હતું, તો લગ્ન થતા હતા ત્યાં. શું થતું હતું?
હું ક્યાંથી પસાર થતો હતો? ઓખોબાન જંગલમાંથી પસાર થતો હતો. તો મેં જોયું તો લગ્ન થતા હતા. શું થતું હતું? એટલે હું ત્યાં પહોંચ્યો અથવા પહોંચી તો એ લોકોએ મને શું આપ્યું? કેરી આપી. કેરી મેં કાતરથી કાપી. શેનાથી કાપી? એમાંથી શું નીકળ્યું? સોનાનો સિક્કો નીકળ્યો. શું નીકળ્યું? હું ખાવા ગયો તો મારા ગળામાં ભરાઈ ગયો. ક્યાં ભરાઈ ગયો? ઓખો બંધ રાખો. મારા ગળામાં ભરાઈ ગયો. એટલે મેં પછી કોને બૂમ પાડી? ડૉક્ટરને બૂમ પાડી. એ ડૉક્ટર શેના ઉપર બેસીને આવતા હતા? ઊંટ ઉપર બેસીને આવતા હતા. શેના ઉપર આવતા હતા? અને એના હાથમાં શું હતું? છાપું હતું. બરાબર, છાપું હતું. અને એમાં કોનો ફોટો હતો? રાજીવ ગાંધીનો. કોનો? અને રાજીવ ગાંધી શું કરતા હતા? વિમાન ચલાવતા હતા. અને વિમાનમાં કોણ હતું? બધે છોકરો ભરેલો હતો. વાંદરો ભરેલો હતો. શું ભરેલું હતું? વિમાનમાં વાંદરા ભરેલા. પણ એક છોકરી હતી અંદર. પાછી એક છોકરી હતી. હવે છોકરી ડરી ગઈ એટલે એને બૂમ પાડી. બૂમ પાડી એટલે કોણ આવ્યું? એના હાથમાં શું હતું? ટોર્ચ. બંદૂકની ટોર્ચ હતી. અને ટોર્ચ પડી ગઈ હાથમાંથી. તે શું થયું? ધડાકો થઈ ગયો. શું થઈ ગયું? અને ધડાકો થઈ ગયો તો વિમાનનું બની ગયું વાદળું. વિમાનનું શું બની ગયું? અને વાદળું ક્યાંથી પસાર થતું હતું? આપણો બિલાડી બાગ જોયો? બિલાડી બાગ બગીચો ત્યાંથી પસાર થતું હતું. ક્યાંથી પસાર થતું હતું? અને બિલાડી બાગમાં શું હતું? ઊંચો ઊંચો ઝાડ હતો. શું હતું? અને ઝાડ ઉપર શું લાગેલું હતું? મોતી. એના પર શું હતું? મોતી હતો. એટલે પેલું વાદળું અડ્યું ને એટલે મોતી પડ્યા નીચે. એટલે મેં શેમાં ભર્યા? થેલીમાં ભરી દીધા. મેં શેમાં ભરી દીધા? બરાબર. પણ ખરેખર શું હતું? હાર્યું એ ખરેખર આ સપનું હતું. આ હકીકત હતી નહીં. બરાબર, ધ્યાન આપો. બરાબર. પણ ક્યારે ખબર પડી? મમ્મીએ મારા પર પાણી છોટ્યું. મમ્મીએ શું કર્યું? હું ઊંઘી ગયેલી હતી કે ઊંઘી ગયેલો હતો. મમ્મીએ મારા પર પાણી છોટ્યું એટલે હું ઊભો થઈ ગયો. બરાબર, ઊભો થઈ ગયો એટલે પછી મમ્મીએ મને નાસ્તો આપ્યો. અને નાસ્તો આપ્યો એટલે હું સાયકલ લઈને ભાગ્યો બહાર. સાયકલ લઈને બહાર ભાગ્યો. કેટલા શબ્દો થયા? આંખો બંધ કરો. ચલો, સૌથી પહેલા, પછી 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 ગળું 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 પછી 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 નેક્સ્ટ પછી પછી બરાબર બરાબર પછી બગીચો પછી ઝાડ પછી 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 અરે વાહ, ધન્યવાદ. તાળીઓ પાડો. તું ઊભી થઈ જા બધા. અને તું બોલી જજે. અમુક ફરીને બોલી જા. બીજા કોઈ છોકરો બોલતા નહીં. હા, ઊભી થઈ જા. આ બધા આવતી રહે. લે, તને આવડશે જ બધું. ચલો. જંગલ, લગન, કેરી, કાતર, સોનાનો સિક્કો, ગળું, ડોક્ટર, ઊંટ, છાપું, રાજીવ ગાંધી, વિમાન, વાંદરો, છોકરી, પોલીસ, ટોર્ચ, ધડાકો, ટોર્ચ, ધડાકો, વાંદરું, વાદળું, બગીચો, મોતી, ઝાડ, મોતી, થેલી, સ્વપન, મમ્મી, પાણી, નાસ્તો, સાયકલ. યાદ રહ્યું? યાદ તકલીફ પડતી હતી. બરાબર. એટલે યાદ કેવી રીતે રહે? આને કહેવાય પાવરફુલ વિઝ્યુલાઇઝેશન. અને શું કહેવાય અંગ્રેજીમાં?
યાદ રહ્યું કે ના રહ્યું? કેટલાને રહ્યું? બીજા કોઈને રહ્યું? બીજા કોઈને બોલવું હોય તો બોલો ફટાફટ. કોઈ છે? ચલો નેક્સ્ટ ટાઈમ જશે આપણો. એટલે તમે જેટલું આંખો બંધ કરીને વિઝ્યુલાઇઝેશન કરો તો આપણને યાદ, બધાને યાદ નહોતું રહેતું? પછી રહ્યું? ઓકે. નેક્સ્ટ, મેમરી બ્લોક દૂર કરવો એટલે શું? એટલે કે દાખલા તરીકે આપણે વાંચવા બેઠા હોય અને દાઢ દુખતી હોય તો આપણને યાદ રહે નહીં. ગુસ્સો હોય, ટેન્શનમાં હોઈએ તો આપણે વાંચીએ તો યાદ રહે. તો એના માટે પછી આપણે રાજયોગ કરવો જ પડે, ટેન્શનને દૂર કરવું પડે. નવરાત્રિનું પેલું સ્પીકર વાગતું હોય અને આપણે વાંચવા બેસીએ તો યાદ રહે ના રહે. એટલે એને શું કહેવાય કે મેમરી બ્લોક દૂર કરવું. એને શું કરવું પડે? ડર, ટેન્શન, ગુસ્સો, આ બધું મોબાઈલનું વ્યસન હોય આ બધાનું શું કરવું પડે? દૂર. એ શેનાથી થાય? રાજયોગ મેડિટેશનથી થાય. આગળ નેક્સ્ટ, છેલ્લે કયું છે? હવે પહેલું કયું હતું? રસ. પછી હા, પછી એસોસિએશન, પછી પુનરાવર્તન, પછી વિઝ્યુલાઇઝેશન. શું કહેવાય? વિઝ્યુલાઇઝેશન યાદ રાખવાનું. અને પછી ડાયટ. બરાબર. એટલે આપણે કયો ખોરાક ખાઈએ છીએ અને યોગ અને પ્રાણાયામ. આપણા બેને જે શીખવાડે ને રાજયોગ, યોગ કરવાનો, પ્રાણાયામ સ્વામી રામદેવ શીખવાડે ને, કપાલભાતિ, અનુલોમ વિલોમ આવડે છે ને? કપાલભાતિ ને બધું આવડે? નહીં આવડતું, એ શીખી લેવાનું તમારે. કપાલભાતિ, અનુલોમ વિલોમ, ઓમકાર. આપણે ઓમકાર તો કર્યો જ ના કર્યો? એ આ બધું કરવાથી આપણું મગજ કેવું બને? શાંત બને. તો વાંચેલું યાદ રહે. પણ આ બધું કાઢી નાખવાનું. બદામ ખાઈએ તો ડાયટની અંદર બદામ, લીલા શાકભાજી, પાણી પીએ, પછી શંખ પુષ્પી આવે. શું આવે? સિરપ શંખ પુષ્પી, બ્રાહ્મી. પછી બીજું મેધાવટી આવે. શું આવે છે? મેધાવટી, બદામ પાક. આ બધા જે લઈએ આપણે તો પણ આપણું મેમરી કેવી થાય? થોડી શાર્પ બને. એમ બને કે ના બને? અને આ બધું ટાળવાનું. જંક ફૂડ, મોડી રાત સુધી મોબાઈલ જોવાનું, એ બધું ટાળવાનું. તો આ બધું કરવાથી યાદ શક્તિ વધે. આ બધું ટાળવાથી યાદ શક્તિ વધે. ચલો બોલી જાઓ ફરીથી. 7 રહસ્યો કયા કયા? કોણ બોલશે સાથે? 7 યાદ શક્તિના 7 રહસ્યો. પહેલામાં પહેલો રસ, બીજો સ્કિલ, પછી ત્રીજો એસોસિએશન, ચોથો પછી ઓબ્ઝર્વેશન સ્કિલ એટલે નિરીક્ષણ કરવાની કળા, પછી એસોસિએશન, પછી પુનરાવર્તન, પછી શક્તિશાળી વિઝ્યુલાઇઝેશન. બરાબર. પછી મેમરી બ્લોક, જે કંઈ આવું તકલીફ હોય, દોતનો દુખાવો, એ બધું દૂર કરવું. અને 7મું ડાયટ અને યોગ અને પ્રાણાયામ. બરાબર. આટલું કરશો તો તમારી યાદ શક્તિ પડી. સમજણ વધી ગઈ કે ના વધી ગઈ? ફેર પડ્યો? કેટલાને ફેર પડ્યો? બધાને ફેર પડ્યો કે નહીં? ચલો ઓમ શાંતિ, ઓમ શાંતિ. આટલું ધ્યાન રાખજો પાછા. બરાબર. ચલો ઓમ શાંતિ. આપણા ગેસ્ટ બધા આવી ચૂક્યા છે, તો પહેલાં તો આપણે એમનું બધાનું હાર્દિક સ્વાગત કરીએ. થોડાક આમ પાછળ ફરી જાઓ એટલે એમના દર્શન થઈ જાય. થોડા હા, પાછળ ફરી જાઓ થોડી વાર. પછી છેલ્લે જજ તો એ આપણને રિઝલ્ટ આપશે. સૌથી પહેલાં છે દીપાલી બહેન. दीपाली ये हिंदी में समझे छे लो हिंदी में कहूँ. दीपाली बहन कमांडर के युगल है बीएसएफ के, और वो जो अपना अंबासण है उसके पास में उसका पूरा कैंप चलता है, उसमें वो कमांडर है. उन्होंने भी इस संस्था के साथ बहुत अच्छी तरह से जुड़े हुए हैं, और ये राजयोग मेडिटेशन का वो और उनके युगल यानी कि कमांडर दोनों साथ में मेडिटेशन करते हैं. उसके साथ उनके 3 टीम भी आई हुई है जो इनके साथ वहाँ ही रहते हैं, और बहुत अच्छी तरह से उनका पूरा वहाँ का माहौल बना हुआ है. फिर हमारे बीच है अमी बहन. अमी बहन ने तो घણા ઓળખતા હશે, જે નેક્સ્ટ ટાઈમ આવ્યા હશે. એ આપણે વિસનગર યુનિવર્સિટી છે એની અંદર પ્રિન્સિપલ
ઊંઝા યુનિવર્સિટીની અંદર પ્રિન્સિપાલ તરીકે ઈ કાર્ય બજાવે છે. पुनीताबेन सबरी स्कूल में टीचर थे. इस साल रिटायर्ड हुए हैं. अच्छा 31 में उनको रिटायर्ड हुए हैं. तो ये तीनों दोनों हमारे जज रहेंगे और ये हमारे गेस्ट ना हम 3 ताली से स्वागत करेंगे. ठीक है, 1 2 3 1 2 3 1 2 3 1 2 3. હા, હવે આપણે બધા જ એમના આશીર્વાદ પણ લઈ લઈશું કે આજે આપણે જે પરફોર્મન્સ કરવાનું છે એની અંદર આપણે બહુ સારી રીતે પરફોર્મન્સ કરીને આપણા નંબર આગળ આવે. હવે તમે બધા આમ ફરી જાઓ, બહુ આહિસ્તા હો, તમારી ધોતી બોતીને હાચવીને. હા, હવે આપણે 1 મિનિટ બાબાને યાદ કરીને પછી શરૂઆત કરશું. મીઠા બાબા, પ્યારા બાબા, આ જાઓ. બધા બાબાના હાથમાં હાથ આપો અને બરાબર કસકઈને પકડી લો. બાબા અમારો હાથ ના છોડતા. બાબાને એક વખત ભાખી પહેન લો, હગ કરો બાબાને બહુ પ્યારથી. બાબા મસ્તક ઉપર હાથ મૂકીને બહુ બધી શક્તિ આપે છે. બાબા ફ્રેન્ડ મારી સાથે રહેજો. ओम शांति. मेरा नाम इयन है. मैं राम हूँ, सीता का राम, लक्ष्मण का राम, हनुमान का राम. मेरा जन्म अयोध्या में हुआ था. मेरे 2 पुत्र हैं, लव कुश. मुझे विष्णु भगवान का 7वां अवतार मिला था. थैंक यू. वेरी गुड. द्वित, मैं हूँ सूरज. मैं सबको गर्मी देता हूँ. धरती ऊपर, आकाश में. લેલો. થેન્ક યુ. ચલો, બહુ સરસ. પહેલી વસ્તુ, ક્યારેય કોઈની ભૂલ પડે તો હસવાનું નહીં. આવ્યો છો એ કહી દે. હું રામ ભગવાન બનીને આવ્યો છું. રામ કોણ હતા? રામ કોણ હતા? તારું નામ બોલ આખું. પટેલ દેવા. પપ્પાનું નામ? દેવેન્દ્ર કુમાર. દેવેન્દ્ર કુમાર. ચલો, સરસ. મારું નામ વિયાન છે. કૃષ્ણ. હું કૃષ્ણ બનીને આવ્યો છું. માખણ. બાંસુરી. કૃષ્ણ બાંસુરી વગાડતા હતા. ગોકુળ. ગોકુળમાં રહેતા હતા. જેલ. મારો જન્મ જેલમાં થયો હતો. થેન્ક યુ. મારું નામ આરવી છે. હું રાધા બની છું. હું કૃષ્ણની દીવાની છું. કૃષ્ણ રાધા શું કરતી હતી કૃષ્ણ સાથે? તો બોલ,
કૃષ્ણની સાથે રાધા રાસ કરતી હતી. કૃષ્ણ સાથે રાસ કરતી હતી. પછી માખણ ખાતો તો કૃષ્ણ. મોરલી વગાડતો તો મસ્ત. થેન્ક યુ. ચલો બહુ સરસ. મારું નામ ક્રિયાન પટેલ છે. હું બન્યો છું નારાયણ. હું નારાયણ છું. હું બધાની રખવાલી કરું છું. પ્રેમ ઓર શાંતિ આપું છું. જય શ્રી નારાયણ. નારાયણ 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 નારદ. નારદ. નારાયણ. હા હવે બોલી જાઉં. હું બન્યો છું નારદ. હું બન્યો છું નારદ. હા ચલો સરસ સરસ. મારું નામ પરી છે. ब्रह्मा कुमारी परी. मीठे बच्चों बाबा तुमको स्वर्ग का रास्ता दिखाने आया है. उनकी बात ऊपर चलो. गुस्सा मत करो. झूठ मत बोलो. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा. ओम शांति. ચલો સરસ. નામ પેલા બોલજો. મારું નામ પૂર્વા છે. હું ટીચર બની છું. મારો વિષય હિન્દી છે. કક્કો बाराक्षरी कविता ये सब पढ़ाते हैं. थैंक यू. ચલો થેન્ક યુ. હવે મારું નામ વિયાના છે. હું કૃષ્ણ બની છું. મારી માતાનું નામ યશોદા માં છે. મારા પિતાનું નામ નંદ બાબા છે. હું માખણ ચોર છું. હું રાધાનો ફેવરેટ છું. થેન્ક યુ. હું રાધા બની છું. મારું નામ યશસ્વી છે. હા આપણે રાધા શું કરે? નહીં આવડે? સારું ચલો. એ નાની છે, કોમ્પિટિશનમાં નથી. નેક્સ્ટ. મારું નામ છે હિયાબેન. ચાણસ સ્કૂલમાં ભણું છું. સિનિયર કેજી. બોલું. થેન્ક યુ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. મારું નામ ધ્યાના છે. હું ભારત માતા બની છું. મારા ખોળામાં હિમાલય છે. મારા ચરણોમાં સાગર વહે છે. મને પ્રેમ કરો. મને રક્ષણ કરો. સરસ. મારું નામ શ્રી છે. હું કક્ષા 2માં ભણું છું. કથા કહે સો કથક કહાવે. મંદ મંદ મધુરતા સુનાવે.
બહુ સરસ શ્રી. ગાવું અને બોલવું બંને સાથે કરવું એક કળા છે. પટેલ મિતવી વિપુલ પટેલ મિતવી હું ઝાંસી કી રાણી બની છું. ઝાંસી કી રાણીએ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું હતું. હું ઝાંસી કી રાણી નહીં આપું. જય હિન્દ. જય હિન્દ નહીં. ચાલો સરસ. મારું નામ મૈત્રી છે. ઓમ શાંતિ. હું પોલીસ છું અને હું જવાનોની સાથે રહું છું. આગળ નથી આવતું. દુશ્મનોને મારું છું હું દુશ્મનોને મારું છું. અને દેશને દેશને બચાવું છું. બચાવું છું. બેસી જાઓ. ચલો આવી જાઓ. मेरा नाम तनाइरा है. मैं परी बनी हूँ. मैं एक छोटी सी तितली हूँ. मुझे उड़ना बहुत पसंद है और फूल पर बैठना बहुत पसंद है. थैंक यू. ચલો ઓમ શાંતિ. હવે ધૈર્ય મોદી. હું રાજસ્થાની બન્યો છું. ખમ્મા ગણી ખમ્મા ગણી ખમ્મા ગણી રામ રામ શાહ. હું રાજસ્થાનનો નટખટ છોરો છું. મારી ખાણા દાલ બાટી ચૂરમા છે. મારો ડાન્સ ઘૂમર છે. રાજસ્થાનમાં કઠપુતલીનો ડાન્સ વિશ્વમાં પ્રસિદ્ધ છે. થેન્ક યુ. ચલો બહુ સરસ. ચલો મારું નામ પટેલ અથર્વ વિજયકુમાર છે. હું માણસ બન્યો છું. માનવ ધરતી પર જન્મ લે તો પૂરતો જ નથી, પણ તેના હૃદયમાં માનવતાની ભાવના પણ હોવી જરૂરી છે. માનવોને સંભ, મોહ અને સ્વાર્થ જેવા અવગુણો છોડીને પ્રેમ, દયા અને સહાનુભૂતિ જેવા ગુણો કેળવવા જોઈએ. થેન્ક યુ. બહુ સરસ. કારણ કે આપણે કાલે શીખ્યા હતા ને, બધું બનતા પહેલાં શું બનવાનું છે? શું બનવાનું છે? ડૉક્ટર, વકીલ, એન્જિનિયર બનતા પહેલાં શું બનવાનું હતું? સારા માણસ. આવો. ઓમ શાંતિ. મારું નામ ધીર પ્રિયાંક પંડ્યા છે. હું ચંદ્રશેખર આઝાદ છું. બ્રિટિશ સરકાર મને ક્યારેય જીવતો નહીં પકડી શકે. હું મારા દેશ માટે અંતિમ શ્વાસ સુધી લડતો રહીશ. ઇનકલાબ જિંદાબાદ. ઇનકલાબ જિંદાબાદ. ભારત માતા કી જય. જય હિન્દ. મારું નામ ગોપાલ છે. હું સર બન્યો છું. મારો વિષય ગુજરાતી છે. હું કક્કો, બાળકછડી અને કવિતા શીખવાડું છું. થેન્ક યુ. સર કોઈના યુનિફોર્મ અત્યારથી ઉતારશે નહીં. આપણે છેલ્લે ગ્રુપ સેશનમાં ફોટો લેવાનો, એટલે કપડાં નહીં બદલતા, કોઈ પહેરા રહેવા દેવાના. હા. મારું નામ પટેલ અંશ છે. હું દુશ્મનોને મારું છું. चलो थैंक यू. सरस. हाँ પછી जो पूरा होने के बाद हम दीपाली बहन से सुनेंगे कि जो मानने की बात है, ये जो यूनिफॉर्म आप पहनते हैं वो बहुत महंगा है. जान के बदले में यूनिफॉर्म मिलता है. शायद हम उसकी वैल्यू समझ न पाए, लेकिन जो जिसके साथ रहते हैं, जिसके पति है, बेटे है, किसका भाई है, वो फौज में हो और वहाँ लड़ रहा है, उनको ही उसकी सच्ची कहानी मालूम होती है. तो लास्ट में हम दीपाली बहन से और उनके साथ है वो टीम से सुनेंगे कि ये कितनी वर्दी महंगी है. चलो आ जाओ. મારું નામ નેવિલ છે. હું છત્રપતિ મહારાજ સંભાજી બન્યો છું. છત્રપતિ શિવાજી મહારાજ ગ્રેટ કિંગ હતા. એમનું જન્મ 19 ફેબ્રુઆરી 1613 થયું હતું.
he found Maratha Empire. He built strong forts. He brave and clever. Thank you. मेरा नाम कनिष्क राजेश खन्ना है. मैं आज साइंटिस्ट बना हूँ. साइंस में तीन प्रकार के पार्ट होते हैं. बायोलॉजी, केमिस्ट्री, फिजिक्स. साइंस में थैंक यू. छत्रपति संभाजी महाराज की મારું નામ યુવલ છે. હું संभाजी महाराज છું. मैं संभाजी महाराज. मेरी पहचान साहस और निष्ठा. जब रणभूमि में शत्रु के सामने खड़ा होता हूँ तब मेरा संकल्प और भी दृढ़ हो जाता है. डर मुझे छू नहीं सकता क्योंकि मैं जन्म से ही योद्धा हूँ. हर एक सैनिक जानता है कि जब छाव आगे बढ़ता है तब विजय दूर नहीं होती है. सम्मान के लिए मैं अपने जीवन को भी न्यौछावर कर दूंगा. जैसा कहा गया है कि वीर वही है जो संकट में मुस्कुराए और तलवार उठाए. रात के अंधेरे में मराठाओं की सेना आग की तरह बरसेगी और औरंगजेब की खोखली सेना को राख कर डालेंगी. सब साथ मिलकर लड़ेंगे. सब साथ मिलकर बोलो, जय भवानी, जय जय भवानी, जय भवानी, जय जय भवानी. नमो पार्वती पते, हर हर महादेव. સરસ. ખૂબ ખૂબ સરસ. બહુ સરસ મહેનત છે. આવી જાઓ ડૉક્ટર સાહેબ. મારું નામ હેનિલ છે. હું એક ડૉક્ટર બન્યો છું. I work in a hospital. I take care of my patients. I talk nicely to the patients. I use stethoscope to check the patients. We should respect doctors. I want to be a doctor when I grow up. Thank you. વેરી ગુડ, વેરી ગુડ. મારું નામ હેનિલ પટેલ છે. હું આજે સ્વામી વિવેકાનંદ બન્યો છું. હું તેમની સરસ વાતો કર્યો છું. जागो, उठो, तब तक मत रुको जब तक लक्ष्य की प्राप्ति न हो जाए. जब दिल और दिमाग के टकराव में अपने दिल की सुनो. जब तक खुद पर विश्वास नहीं कर सकते तो आप भगवान पर भी विश्वास नहीं कर सकते. थैंक यू. ઓમ શાંતિ. જય હિન્દ, જય ભારત. મારું નામ પટેલ ભવિષ મિહિર કુમાર છે. આજે હું ખેડૂત બન્યો છું. આપણી સામાન્ય જરૂરિયાતોથી રોટી, મકાન અને કપડામાંથી રોટી એટલે કે અનાજ ઉગાડીને હું લોકોનું પેટ ભરું છું. અને માટી એટલે કે મારી માતા અને વરસાદ એટલે મારા માટે વરદાન જેવું છે. બહુ સરસ. આ પાત્ર આપણા જીવનની અંદર બહુ મહત્વનું જ ના હોય ને ખેડૂત ના હોય તો આપણે બધા ના હોય. એટલે ખેડૂતને શું કહેવાય છે? જીવન દાતા. નેક્સ્ટ. ओम शांति. मेरा नाम पटेल सौम्य है. मैं आज स्वामी विवेकानंद बना हूँ. स्वामी विवेकानंद का जन्म 12 जनवरी 1863 को कोलकाता में हुआ था. उनका बचपन का नाम नरेंद्रनाथ दत्त था. उनकी माता का नाम भुवनेश्वरी देवी और पिता का नाम विश्वनाथ दत्त था.
वे श्री रामकृष्ण परमहंस के शिष्य थे और उन्होंने वेदांत तथा भारत की संस्कृति को दुनिया तक पहुंचाया था। 1993 में विश्व धर्म महासभा में उनके भाषण ने भारत का मान बढ़ाया था। 1997 में उन्होंने रामकृष्ण मिशन की स्थापना की थी, जो आज तक सेवा और शिक्षा का काम कर रही है। 4 जुलाई 1902 को केवल 39 वर्ष की उम्र में उनका निधन हो गया था, लेकिन उनके विचार आज भी युवाओं को प्रेरित करते हैं। धन्यवाद। ખૂબ સરસ. My name is Vivan Patel. I am going to play the role of a guitarist. The guitar is the most popular string instrument. It is not easy to play. The most popular guitarist to play is Jimi Hendrix. अच्छा, वो आज हैप्पी बर्थडे का सॉन्ग गाएगा ऐसा ना? हाँ, बजाएगा. अच्छा, वो बजाएगा. આજે ઈયાનના મમ્મીનો પણ બર્થડે છે, તો આપણા બધાના તરફ વતીથી અને એને વળી ગીત બી બર્થડેનું એક વખત એમની માટે સ્પેશિયલ. એના મમ્મી છે, એક મિનિટ ઊભા થાવ. હા, આજે એમનો બર્થડે છે. આપણે બધા દિલથી દુઆ પણ કરીશું કે એમના જીવનની અંદર એ ખૂબ આગળ વધે, એમના હરેક સપના ભગવાન પૂરા કરે. અને એમનો નાનો એવો કૃષ્ણ જે બનીને આજે આવ્યો છે, એમને એટલા શ્રેષ્ઠ સંસ્કારો આપે અને એ એટલા સંસ્કારોને ધારણ કરે કે આગળ આપણા દેશનું અને આપણા સમાજનું નામ રોશન કરે. એટલે આપણે દિલથી એમને દુઆ આપીએ અને એમના બાળકને. અને ફરીથી એક વખત એમની માટે. ચલો, સરસ, થેન્ક યુ. મારું નામ રાજપૂત હેતરાજ છે. હું એક સક્સેસફુલ બિઝનેસમેન છું. બિઝનેસ કરો તો મહેનત કરવી પડે, અને મહેનત કરવી હોય અને આપણે સફળ ના થઈએ તો મહેનતને છોડી ના દેવી જોઈએ. તેના પાછળ વધારે મહેનત કરવી જોઈએ અને તમે એક દિવસ સક્સેસ જરૂર થશો. થેન્ક યુ. અત્યારથી જ બિઝનેસમેન લાગે છે. એક તો હાઇટ બોડી. અમારી દુઆ તું બહુ સારો બિઝનેસમેન બની જાય, પણ અમે કાલ શીખવાડ્યું એવો ઈમાનદાર. ચલો, આવી જાઓ ટિયાના. नमस्ते, मैं टियाना पटेल आज बनी हूँ माता सीता. मैं सीता हूँ राम जी की प्यारी पत्नी. संस्कार, प्रेम और धैर्य है मेरी सच्ची शक्ति. हे दुष्रावण, तूने मेरा हरण करके अच्छा नहीं किया. आसमान से लेके पाताल तक मुझे कोई छू नहीं सकता. मैं प्रभु श्री राम की प्रतिव्रता पत्नी हूँ. तू अपना मुंह मुझसे हटा ले, तेरा अंत निश्चित है. जय श्री राम. સરસ, સરસ. જુસ્સો ને ડાયલોગ. ચલો, નેક્સ્ટ. नमस्ते, मेरा नाम आरना मोदी है. आज मैं एक शिक्षक बनी हूँ. मैं एक सरकारी पाठशाला में एक अध्यापिका हूँ. मुझे बच्चों को पढ़ाने में बहुत आनंद आता है. मेरा एक सपना है कि भारत का हर एक बच्चा पढ़े लिखे और भारत का नाम रोशन करे. धन्यवाद. મારું નામ પીહુ છે. હું આજે ડૉક્ટર બની છું. હું વ્હાઈટ કપડાં પહેરું છું. હું લોકોને દવા આપું છું. હું લોકો બીમાર પડે તો એમને દવા આપું છું. ડૉક્ટર ઇન્જેક્શન આપે. જીવન બચાવું છું અને હું લોકોને ચેકઅપ કરું છું. થેન્ક યુ.
તારું નામ? મારું નામ પીહુ પટેલ છે. મારું નામ ડૉક્ટર સથવારા યાના ચિરાગ કુમાર છે. હું ડૉક્ટર બની છું. હું ડૉક્ટર બની છું. હું સફેદ કપડાં પહેરું છું. હું બધાની સેવા કરું છું. હું બધાનું ચેકઅપ કરું છું. હું બધાને ઇન્જેક્શન અને સેવાઓ કરવા માટે માણસ બની છું. હું એક ડૉક્ટર છું. ડૉક્ટરને મારી જવાબદારી હોય છે. ડૉક્ટર બહુ જ સારો હોય છે. ડૉક્ટરની સેવાઓ બહુ જ સારી હોય છે. ડૉક્ટર બહુ દવાઓ આપે છે. થેન્ક યુ. બોલો બોલો, હું કોણ? હા, હું એ જ ઇલેક્ટ્રિશિયન જે આપણા ઘરમાં બંધ પડેલી લાઇટને ચાલુ કરી અજવાળું આપે. હા, હું એ જ ઇલેક્ટ્રિશિયન જે ગરમીની ઋતુમાં આપણા ઘરમાં બંધ પડેલા પંખા કે એસીને ચાલુ કરી ઠંડો પવન આપે. હા, હું એ જ ઇલેક્ટ્રિશિયન જે શિયાળો, ચોમાસું કે દરેક ઋતુમાં લાઇટ મળી રહે તેવી પ્રયત્ન કરીએ. હા, હું એ જ ઇલેક્ટ્રિશિયન જે આપણા સમાજનો એક પાકો છે. બધા મારા સાથે એ ઇલેક્ટ્રિશિયન માટે તાળીઓ પાડો. મારું નામ તન્વી છે. સરસ. મારું નામ હિમાદ્રી છે. આજે હું ડૉક્ટર બની છું. હું બધાની સેવા કરવા માંગુ છું અને હું એક સાચી અને સારી ડૉક્ટર બનવા માંગુ છું. બધા રોગનું નિવારણ લાવવા માંગુ છું. થેન્ક યુ. मेरा नाम ध्रुवी है और मैं एक खरगोश हूँ. मुझे कूदना, हरी भरी घास में बैठना और गाजर खाना बहुत पसंद है. थैंक यू. ચલો સરસ. હવે કોઈ? બધાનું થઈ ગયું? કોઈ બાકી નથી ને? હા, તો આજે આપણે બધાને કોમ્પિટિશનમાં સૌથી વધારે પાત્ર તમને કોને ગમ્યું? તમને સૌથી સારું પાત્ર કોને ગમ્યું? કયું પાત્ર ગમ્યું? તમને આટલા બધા બોલ્યા એમાં સૌથી સારું કોનું લાગ્યું? અચ્છા, કથક. પછી હા, ડૉક્ટરનું. અચ્છા, ડૉક્ટર તો આજે આપણે બિઝનેસમેન. હા, સરસ. હા, ગિટાર. બહુ સરસ. કથકનું. પછી છત્રપતિ શિવાજી. પછી સંભાજી. પછી હા, સંભાજી મહારાજ. હા, અચ્છા, કૃષ્ણનું. સીતાજી. જો તમે બધા નાના નાના છો પણ તમારા બધાની અંદર એક વિશેષતા બહુ સરસ છે. રામ ભગવાન. હા, ટીચર, બિઝનેસમેન. જો તમે બધાએ ભાગ લીધો પણ કોઈ એવું નહીં કહ્યું કે મને મારું પાત્ર બહુ ગમ્યું. બધાએ શું કીધું? એકબીજાને શું કર્યું? એમને એપ્રિશિએટ કર્યું. હા, કે એનું સરસ હતું, એનું સરસ હતું. હાલાકી તમારા બધાનું બહુ સરસ હતું. પહેલાં તો તમે બધા તમારા માટે તાળીઓ પાડો. બધાનો પહેલો નંબર જ છે. હા, જજ ભલે આપણને નંબર આપે પણ હંમેશા આપણે એવું સમજવાનું, અહીંયા આવીને બે શબ્દ બોલવાને, અહીંયા આવે ને ઘણાને પગ ધ્રુજવા લાગે. આપણે બધા સરસ રીતે બોલ્યા ને એટલે પહેલો નંબર તો તમને બધાને મારા તરફથી. હા, પછી અમીબેનની જેને આપે એને. પણ આપણો પહેલો નંબર એટલા માટે છે કે આપણે હિંમત કરીને અહીંયા આવીને બોલ્યા. હવે આપણે दीपाली बहन को सुनेंगे. आ जाओ, थोड़ा सुना दो. हाँ, दीपाली बहन जो जिस फील्ड में है, जैसे आपने कहा ना फौजी का ड्रेस पहन के आए, तो उनके हस्बैंड है वो बहुत अच्छे कमांडर और पूरी टीम को संभालते हैं. और हम जब भी वहाँ जाते हैं तो उनकी पूरी टीम होती है. बीच में वो कश्मीर गए थे, जब बीच में बहुत सारा पहलगाम का किस्सा बना, आप सबको पता होगा. उस समय भी उनकी टीम के कई लोग उधर थे. तो उनकी वाइफ होती है, उनके बच्चे होते हैं, आपके जितने. अब सोचो हमारे पापा उधर हो तो हमको कैसा लगता हो. लेकिन वो घर से यहाँ से दुआएं करते थे और हम उस समय राखी पे गए थे. तो आज हम उनको सुनेंगे कि उनका माहौल कैसा होता है और आपकी सबकी सुरक्षा के लिए वो कितना त्याग करते हैं. ओम शांति. बहुत सुंदर आप सभी बच्चों ने प्रस्तुति करी
और मैं ताली बजाना चाहूँगी आप सब के लिए, क्योंकि यहाँ आके खड़े होके बोलने के लिए बहुत हिम्मत चाहिए। तो पहले तो सब लोग अपनी पीठ थपथपाएंगे। बिग हैंड टू ऑल ऑफ यू। और ब्रह्म कुमारीज आपकी टीम को मैं बहुत बहुत धन्यवाद करना चाहूँगी, क्योंकि आप सब स्कूल जाते हैं ना, वहाँ कितने सारे सब्जेक्ट्स पढ़ते हैं, है ना। सब्जेक्ट्स क्यों पढ़ते हैं? परीक्षा के लिए। परीक्षा दे के क्या करते हैं? बड़े होके कुछ बनना चाहते हैं, है ना। कितने लोग डॉक्टर बनना चाहते हैं? कुछ लोग फौज में जाना चाहते हैं। फौज में जाना चाहते हैं? फोर्सेस में जाना चाहते हैं? नहीं, मुश्किल है। कोई बात नहीं। तो हम लोग कितने सारे सब्जेक्ट पढ़ते हैं, जीवन में कुछ बनना चाहते हैं, है ना। तो हमारे स्कूल में टीचर सब लोग बहुत मेहनत करते हैं एक अच्छा करियर बनाने के लिए, है ना। लेकिन अच्छा इंसान बनने के लिए भी जो चीज़ें करनी पड़ती हैं, सोचना पड़ता है ना। उसके लिए स्कूल में इतना समय नहीं मिलता। मिल पाता है क्या? नहीं मिल पाता ना। पढ़ते हैं, परीक्षा देते हैं। इस वजह से आप लोग बहुत भाग्यशाली हैं, आप ऐसी संस्था में आए हैं जहाँ पे आपको वो बताते हैं कि जीवन का लक्ष्य क्या है। आप लोग के क्लासेस चल रहे हैं ना। क्या क्या सीखा आप लोगों ने? कोई बताएगा? हाँ, बैडमिंटन सीखा। अच्छा, यहाँ पे जब से आप लोग क्लास कर रहे हैं, कौन सी एक अच्छी चीज़ जो आपको याद हो? हाँ बताइए। शांति सीखी। वेरी गुड। याद रखना किसको? जो हम बाबा कहते हैं वो याद रखना। हाँ, बाबा को याद रखना। आपने बहुत अच्छा बोला भी था। हाँ, मेडिटेशन। हाँ, लव। सबको प्रेम करना। आप बताइए। हमेशा सच बोलना। हमेशा सच बोलना। वेरी गुड। आगे आ जाओ, कोई बात नहीं। 7 वैल्यू। 7 वैल्यूज आपको याद है? 7 वैल्यूज बोलिए। ज्ञान, प्योरिटी, लव, शक्ति, शांति, प्रेम, प्यार, सुख। बहुत अच्छा, ताली बजाइए। सब याद है उन्हें? बाबा को फ्रेंड बनाना। हाँ, बाबा को फ्रेंड बनाना। जब मुश्किल आएगी तो याद करेंगे कि बाबा को मतलब सोने की तरह सुलाएंगे, खिलाएंगे और वेरी गुड। थोड़ा सा आगे आइए बेटा, शायद ये छोटा पड़ रहा है। योगा। योग। वेरी गुड। और फ्रेंडशिप। बाबा के साथ फ्रेंडशिप। वेरी गुड। बाबा को खिलाना है, पिलाना है। हाँ, बाबा को खिलाना पिलाना है। टीम वर्क। ओके। बाबा कहाँ रहते हैं? कहाँ रहते हैं? परम धाम में रहते हैं। तो जब हम मेडिटेशन करते हैं तो हम कहाँ पहुँच जाते हैं? परम धाम में पहुँच जाते हैं। कितनी सारी चीज़ें आपको याद है। जब ये कोर्स ख़त्म होगा तो घर पे जाइएगा और इन सारी चीज़ों को याद रखेंगे ना। और बीच बीच में यहाँ पे आएंगे ध्यान करने, आएंगे ना। जैसे एग्ज़ाम के लिए रिवीजन ज़रूरी होता है, ये भी रिवीजन ज़रूरी होता है ना। तो ब्रह्म कुमारीज़ में दीदी ने एक बार मुझे बड़ी अच्छी बात बताई थी कि हम वो करते हैं जो हम चाहते हैं, और क्या होता है? जो वो चाहता है। अब हम क्या करेंगे? हम वो करेंगे जो वो चाहता है, और वो होगा जो हम चाहते हैं। ओम शांति। गॉड ब्लेस यू ऑल। ઓમ શાંતિ. હા, હવે આપણું રિઝલ્ટ તૈયાર થઈ ગયું. આપણને હવે અમીબેન અને બંને બહેનો આપણને રિઝલ્ટ આપશે. આવો. ઓમ શાંતિ. તમે લોકો આટલા દિવસ શિબિરમાં શું શીખ્યા? સવારે ઉઠીને શું કરવાનું? બાબાને યાદ કરવાના. તો શું કહેવાનું બાબાને યાદ કરીને? ગુડ મોર્નિંગ બાબા. પછી ઓકે, વેરી ગુડ. પછી
તમે મારી સાથે રહેજો. આઈ લવ યુ બાબા, હે ને? શું કહેવાનું? આઈ લવ યુ બાબા. એન્ડ ત્રીજું થેન્ક યુ બાબા. શું કહેવાનું? હે ને? અને રાત્રે સૂતા પણ શું કહેવાનું? ગુડ નાઇટ બાબા, આઈ લવ યુ બાબા. અને આખો દિવસ બહુ જ સારો જવા માટે થેન્ક યુ બાબા. હે ને? બધા બોલશે? 3. ગુડ મોર્નિંગ અથવા ગુડ નાઇટ, આઈ લવ યુ અને થેન્ક યુ. બરાબર? અને તમે બધા અહીંયા અહીં શિબિરમાં આવ્યા ને, તો તમે બધા બહુ જ સરસ, બધાએ બહુ જ સરસ પ્લે કર્યો એમનો રોલ. હે ને? બધાએ જે બન્યા છે ને બધાએ પોતાની પીઠ ઉપર શું કરી દો? શાબાશી આપી દો પોતાને. હે ને? જો અમને તો દીદીએ બહુ કઠિન કામ આપી દીધું એટલે અમારે નંબર તો આપવા પડે. બાકી બધાનો દીદીએ કીધું ને એવું તો પહેલો નંબર છે, બધાનો પહેલો નંબર. હે ને? બાબા તરફથી બધાને બહુ જ બધા બ્લેસિંગ્સ છે ને, એ આપણો પહેલો જ નંબર છે. હે ને? હવે આપણે જે કઠિન કામ હતું અને મજબૂરી છે અમારી, એટલે મેં અને મેડમ બંને ભેગા થઈને આપણે જે 5 to 9 યર્સનું પહેલો હતું, બરાબર, એમાં 3 બચ્ચાઓ બહુ જ કઠિન હતું, બહુ જ ડિફિકલ્ટ હતું ડિસિઝન લેવું. બરાબર? હે ને? બધાનું પરફોર્મન્સ બહુ જ સારું હતું, પણ છતાં ક્યાંક ને ક્યાંક થોડું આમ તેમ થયું. એટલે સૌથી પહેલું 2 આવે છે. ચલો, કોઈ ગેસ કરશે કોણ હશે? 5 થી 9 વર્ષમાં ફર્સ્ટ રેન્ક ઉપર 2 બચ્ચાઓ છે. કોઈ ગેસ કરશે? કોણ હશે? વિચાર કરો. ઓકે, આનું નામ શું છે? શ્રી. ચલો, એક શ્રીનું છે. બેટા બેસતું. પછી બીજું? એવું કંઈ નહીં, મેં તો 5 to 9 કીધું છે. ગર્લ્સ બોયઝ હું કંઈ ડિફરન્શિએટ નથી કરતી. હા, બીજું કોણ? બોલો બોલો બોલો. પરી. યસ. જો દીદી અમને બેસાડ્યા ને, પણ તમે જ સરસ જજ છો. હવે નેક્સ્ટ યરથી અમને ના બોલાવતા દીદી. હા, યુ આર રાઈટ. હે ને? તો આપણે બંને માટે બહુ જ બધી તાળીઓ. આવી જાઓ પરી, શ્રી, આવી જાઓ બેટા. તમે બંને ફર્સ્ટ રેન્ક પર છો. એક परफॉर्मेंस फरी? हाँ, बनता है ना? परफॉर्मेंस तो फिर से करना बनता है ना, है ना? पहला बाबा ने थैंक यू कही दो. बाबा ने थैंक यू कही दो. बाबा ने थैंक यू कही दो परी. हाँ, एक बार फिर से परफॉर्मेंस करोगे? कर लो, चलो. वेरी गुड. आपको चाहिए माइक? मेरा नाम परी है. मैं मीठे बच्चों, बाबा तुमको स्वर्ग का रास्ता दिखाने आए हैं. उनकी बात ऊपर चलो, गुस्सा मत करो, झूठ मत करो, झूठ मत बोलो. मेरे बाबा प्यारे बाबा, मीठे बाबा. कथा कहे सो कथक कहावे, मंद मंद मधुरता सुनावे. सब सखिया सबकी कन्हैया, जमुना के तेरा सरचैया, कर में मुरलिया बोलते चलिए, नाच रहते हैं कथैया थैया थैया दीता थै छंद परन परमेलु आमद दुगुन त्रिगुन गतनिका सजाती वीणा ताल मृदंग बाजे नाचे नटवर किशोर मुरारी तत 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 વેરી ગુડ. તમારા બંનેના ફર્સ્ટ રેન્ક છે, હે ને? હવે દીદીને પર જોરથી બ્લેસિંગ્સ લઈ લો. આપણે ઇનામ તો એ દિવસે આપીશું. મારા બધાના બ્લેસિંગ છે બધા માટે. આપણે આજે ખાલી નંબર લઈ લઈશું. બ્લેસિંગ અને આપણા ઇનામ આપણને મોટા દીદી જે હજી આપણને એકેય વખત નથી મળ્યા, સલ્લા દીદી, આપણે 20 તારીખે જ્યારે લાસ્ટ પરફોર્મન્સ બધું હશે તે દિવસે આપણને સર્વને પ્રોત્સાહનની ઇનામ, પછી બધાના નંબર આવેલાને ઇનામ બધાને એ દિવસે આપવામાં આવશે. બરાબર? ખૂબ શાંતિ. ચલો, થેન્ક યુ.
ચલો સેકન્ડ રેન્ક ઉપર કોણ હશે? ખ્યાલ છે કોઈને? કોણ? ભારત માતા કોણ બન્યું હતું? આવી જાઓ. ધ્યાના ને? હા. શું બોલી હતી તું? જય હિન્દ. મારું નામ ધ્યાના છે. હું આજે ભારત માતા બની છું. મારા ખોળામાં હિમાલય છે. મારા ચરણોમાં સાગર વહે છે. જય હિન્દ. હવે આપણે 10 ઓનવર્ડ્સ જે 10 ઇયર્સથી ઉપરના જે બચ્ચાઓ હતા, મેં અને મેડમે બંને જે બચ્ચાઓનું ઇવેલ્યુએશન કર્યું છે એમાં પણ ઇટ વોઝ ટફ. એમાં તો વધારે ટફ હતું રિયલી, હે ને? પણ ફાઇનલી જે આવ્યું છે એમાં પણ બહુ જ નિયર બધા છે, લાઈક 0.5, હે ને? 0.5 એવા માર્ક્સથી થોડો ડિફરન્સ છે. એટલે જેનું નંબર નથી એ એવું સમજવાનું કે એમનું પણ બહુ જ સરસ હતું. ફર્સ્ટ કોણ છે? યુવલ સંભાજી. એક્શન કર દે ખાલી. मैं छत्रपति संभाजी महाराज, मेरी पहचान साहस और निष्ठा। मैं जब रणभूमि में शत्रु के सामने खड़ा होता हूँ तब मेरा संकल्प और भी दृढ़ हो जाता है। डर मुझे छू नहीं सकता क्योंकि मैं जन्म से ही योद्धा हूँ। हर एक सैनिक जानता है जब छावा आगे बढ़ता है तब विजय दूर नहीं होती है। जब सम्मान के लिए मैं अपना जीवन को भी न्यौछावर कर दूंगा। जैसा कहा गया है कि वीर वही है जो संकट में मुस्कुराए और तलवार उठाए, और रात के अंधेरे में मराठाओं की सेना आग की तरह बरसेगी और औरंगजेब की खोखली सेना को राख कर डालेंगी। सब साथ मिलकर लड़ेंगे। जोर से बोलो, जय भवानी, जय जय भवानी, जय भवानी, जय जय भवानी। ओम नमो पार्वती पते, हर हर महादेव। વેરી ગુડ. એના માટે તાળીઓ બધા. આ બધાના મમ્મીઓ ને દાદીઓ આવ્યા છે, એ બધાને અમારા અભિનંદન. એમને મહેનત કરી છે. કોંગ્રેચ્યુલેશન્સ. બધાના સંસ્કાર અને એમની મહેનત બંને. એક પાત્ર લેવું ને એ પણ બહુ અગત્યનું છે. એ ક્યાંક ને ક્યાંક તમારા સંસ્કાર, તમારી વેલ્યુઝ એ બતાવે છે. સેકન્ડ નંબર તન્વી, ઇલેક્ટ્રિશિયન. બોલો બોલો, હું કોણ? હા, હું એ જ ઇલેક્ટ્રિશિયન જે આપણા ઘરમાં બંધ પડેલી લાઇટને ચાલુ કરી અજવાળું આપે. હા, હું એ જ ઇલેક્ટ્રિશિયન જે ગરમીની ઋતુમાં બંધ પડેલા પંખા કે એસીને ચાલુ કરી ઠંડો પવન આપે. હું એ જ ઇલેક્ટ્રિશિયન. હા, હું એ જ શિયાળો હોય કે ચોમાસું કે ગમે તે ઋતુમાં લાઇટ આવે તેવો પ્રયત્ન કરીએ. હા, હું એ જ ઇલેક્ટ્રિશિયન જે આપણા સમાજને સાચો છે. તો બધા મારા સાથે એ ઇલેક્ટ્રિશિયન માટે તાળીઓ પાડો. થેન્ક યુ. થર્ડ નંબર કોણ હશે? બોલો કોઈ. ના, વિવાન ગિટારિસ્ટ. એ કઈ સમય સે ગિટાર શીખ રહા હે. હા, બસ એણે જે પરફોર્મ કર્યું એ તો ખરું જ, પણ એણે એટલી પ્રેક્ટિસ કરી હશે, એ શીખ્યો છે, એને કદર છે, બરોબર? અને દેટ્સ વાય હી ઇઝ ઓન થર્ડ રેન્ક. બહુ 0.5 થી પાછળ છે તું, હે ને? My name is Vivan Patel. The guitar is the most string popular instrument. તું અત્યારે કયા ધોરણમાં છે? 4. તું કયા ધોરણથી શીખે છે? કયા સ્ટાન્ડર્ડથી? 3rd. कब से सीख रहा है? कितने साल से सीख रहा है सब? हाँ, एक साल से सीख रहा है. वेरी गुड.
વેરી ગુડ. હા ના, તો એના માટે તાળીઓ થઈ જાય. બરોબર, બધાએ યાદ રાખવાનું છે શું? 3 વસ્તુ, હે ના? થેન્ક યુ બાબા, આઈ લવ યુ બાબા, અને ભૂલી ગયા ગુડ મોર્નિંગ અથવા ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ બાબા, હે ના? ચલો, ઓમ શાંતિ. જશે તો આપણે 1 મિનિટ માટે સાંભળીશું. નીચે બેસી જાઓ બધા. आप सभी ने बहुत अच्छा किया. अब आपकी पढ़ाई के लिए एक टिप है, खाली क्वेश्चन आंसर को मत लर्न करो, रटो मत, लेसन को अच्छी तरह से रीड करो. अगर आपको एग्ज़ाम में अच्छे मार्क्स लाने हैं ना तो पूरे लेसन को रीड करो, रटो मत. और अगर आपकी टीचर आपको डांटती है या मारती है, घर जाके रो के टीचर की कंप्लेन करने की जगह आप सोचो कि टीचर ने मुझे डांटा तो क्यों डांटा, मैंने ऐसा क्या किया. दूसरे बच्चे को नहीं डांटा, मुझे ही क्यों डांटा, तो मैंने कुछ तो किया होगा. और घर जाके अगर आप पेरेंट्स को बताते हो टीचर ने डांटा, ये कोई गलत नहीं है, पर क्यों डांटा वो रीज़न के साथ आप पेरेंट्स को बताओ. ऑल द बेस्ट योर स्टडी. और इसी तरह हर चीज़ में पार्टिसिपेट आप लोग करते रहो. थैंक यू. શાંતિ. કે આજે અમે જે પરફોર્મન્સ કર્યું એમાં આપે અમને બહુ જ હિંમત આપી, મદદ કરી. એ બદલ માટે બાબા આપનું ધન્યવાદ. થેન્ક યુ. કાલે અમારી સાથે ફરીથી આવજો. અત્યારે અમારી સાથે ઘરે ચાલીને અમારી સાથે જમજો. બાબા તમારો લાખ લાખ ધન્યવાદ. કે તમે અમને આ સમર કેમ્પ માટે ચોઈસ કર્યા. બાબા તમારો ધન્યવાદ કે આટલા સરસ અમને મમ્મી પપ્પા મળ્યા જેમને તમને આ પાત્ર માટે તૈયાર કરીને, કપડાં પહેરાવીને તમારા ડાયલોગ તૈયાર કર્યા. એટલા માટે મમ્મી પપ્પાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા મનનો પણ ધન્યવાદ કે જેને તમારી ડાયલોગ્સ બધા યાદ રાખ્યા. હવે આપણે એક વખત બહુ શાંતિથી ઓમ ધ્વનિ કરીશું. એકદમ ટટ્ટાર ઊંડો શ્વાસ લ્યો.